બોટાદમાં ભયંકર વાવાઝોડું આવ્યું ને આપણે તાત્કાલિક દુકાન બંધ કરવી પડી. બધા ભાઈબંધ કે ક્રિકેટ રમી છે એટલે ક્રિકેટ રમવા આવતા રહી. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે 70% ઉપર આવશે. આજ છે ચેલેન્જ નો 6થો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને આવતા રહ્યા મોટી દુકાને દુકાને આપડા જીગાભાઈ આવ્યા. મને કે વ્લોગમાં લે, પછી તો વ્લોગમાં લઈ લીધા. આપડા હાર્દિકભાઈ કે જયભાઈ ને ટિફિન દેવા જવાનું છે. ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈ જયભાઈ ને ટિફિન દેવા. આવતા રહ્યા દુકાને જયભાઈ ને ટિફિન દેવા. ટિફિન દઈ દીધું, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. કાલે આપણે અંગ્રેજીનું પેપર છે એટલે બ્લુ પ્રિન્ટ કાઢી, પછી તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે વાંચવા માંડ્યા. અને હા મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષા શરૂ થઈ એમાં આપણે 70% ઉપર લાવવાના છે. આપણે ચેલેન્જ લીધેલો છે. ભાઈબંધ આપડા દરરોજ બ્લોગ જોવે છે ને બ્લોગમાં લઈ લીધો. બહાર આવીને જોતા તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. આપડા ઉદયભાઈ ને બોલાવ્યો. બધા ભાઈબંધ ક્રિકેટ રમવા ગયા છે. પછી તો ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈ ક્રિકેટ રમવા. આવતા હું ને ઉદયભાઈ ક્રિકેટ બોક્સે ક્રિકેટ રમવા આવ્યા. તો આપડા બધા ભાઈબંધ ક્રિકેટ રમતા હતા. અમારા હાર્દિકભાઈ નો દાવ આવ્યો. પછી તો રમવા માંડ્યા. એ રન લેવા ગયો પણ પાછો વળી ગયો. આમ નો હોય એલા. ઉદયભાઈ કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું, હાલ ઘરે વહી જાય. પછી તો ગાડી કાઢી નીકળી ગયા બે ભાઈઓ ઘર બાજુ. હજી તો હું ને ઉદયભાઈ દુકાન પાસે બોલ્યા હતા. વાવાઝોડાએ બાકાજીકી બોલાઈ નાખી. કોના ગામમાં વાવાઝોડું આવી ગયું જરાક કોમેન્ટ તો કરો. દુકાનમાં નગરી ડમરી ઉડીને જ જાતી હતી. પછી તો અમે બધા દુકાન બંધ કરી દીધી. અહીંયા તો વરસાદ આવવાનો શરૂ થઈ ગયો. બધા ભાઈબંધ કે વરસાદ આવી ગયો, હાલો મંચુરિયન રાઈસ ખાઈ આવી. પછી તો બધા ભાઈબંધ આવતા રહ્યા મંચુરિયન રાઈસ ખાવા. નાસ્તો કરીને દુકાને આવ્યા. અહીંયા તો આજ લાઈટ આવવાનું ઠેકાણું જ નથી. કોના ગામમાં લાઈટ વહી ગઈ હતી જરાક કોમેન્ટ તો કરો. ભાડાનો જેવું આવી ગયું, લાઈટ તો આવી નહીં. પછી તો દુકાન બંધ કરી દીધી. 11 વાગ્યાને લાઈટ આવી ગઈ. આપણે વાંચવા બેવાનું હતું એટલે અંગ્રેજીનું વાંચવા બેસી ગયા. આપણે વાર્ષિક પરીક્ષામાં 70% ઉપર લાવવાના છે. તમે બધા ફોલો તો કરી નાખો.